જિલ્લાના નડિયાદ શહેરમાં સરદાર સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને શહેર મહાનગરપાલિકાના સહયોગથી આવતીકાલ તારીખ 9 થી 11 જાન્યુઆરી દરમિયાન સીજે પટેલ ગ્રાઉન્ડ ખાતે સત્વહાર 2026 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। હાલના સમયમાં ખાણીપીણીમાં આવેલા બદલાવને લઈને માનવ શરીર પર અનેક બીમારીઓ જોવા મળી રહી છે, ત્યારે હાલ આપણા પરંપરાગત વિસરાયેલો આહાર અને લુપ્ત થતી વાનગીઓને પુનઃવર્ધિત કરવા માટે જિલ્લાના નડિયાદ શહેરમાં આવેલ સીજે પટેલ ગ્રાઉન્ડ ખાતે શાળા કોલેજના વિદ્યાર્થીનીઓ દ્વારા પરંપરાગત સત્વહાર 2026 કાર્યક્રમનું 9 થી 11 જાન્યુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાંજે 5 થી 9 દરમિયાન વિવિધ 75 જેટલી વાનગીઓના 55 સ્ટોલ રાખવામાં આવેલ છે। ત્યારે આ સ્ટોલ પરથી સોયાબીનની વડીના કબાબ, જુવાર, લાડુ, ગુંદર પેન, મંચાવ સૂપ, મિલેટ વેજ બાટી દાલ, મકાઈના વડા, ચાપડી, ઊંધિયું, બાજરી મેથી વડા, સૂજી બોલ ભૂંગળા, ડ્રાયફ્રૂટ બાજરા રાબ, વેજીટેબલ થૂલી, ઉંબાડિયું, મગદાળની ઢેબરી, ખીચિયા ચાટ જેવી વિવિધ 75 પરંપરાગત વાનગીઓના સ્વાદ માણવા માટે મળશે। ત્યારે આ તમામ સ્ટોલ પર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ મળીને આ કાર્ય કરી રહી છે, તો સરદાર સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને શહેર મહાનગરપાલિકા દ્વારા આ ત્રિદિવસીય આયોજન દરમિયાન શહેરવાસીઓ વિસરાઈ ગયેલ પરંપરાગત વાનગીઓનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ નડિયાદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।